કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ખૂબ ધન્યવાદ કરલા ક્લોથિંગ વતી તરુણભાઈ કે જેમનું આ સુંદર સોપાન આજે પ્રારંભ થવા જઈ રહ્યું છે. શાસ્ત્રોમાં 4 પુરુષાર્થોની વાત બધા લોકો જાણે છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તો પ્રથમ 2 વસ્તુ જે છે આપણા માટે મહત્વપૂર્ણ છે, ધર્મ અને અર્થ. ધર્મ જેનું પાલન કરવા માટે, જેમાં સ્થિત થવા માટે અર્થની જરૂર છે, અને અર્થ જો ધર્મથી પ્રાપ્ત થાય તો એનો એક સદગુણ છે કે એ સેવામાં લાગે. નહીતર અર્થ, આજે પૈસાની કોઈ કમી નથી, બધા સમાજની અંદર બધા લોકોએ ખૂબ પ્રગતિ કરી છે, પણ અર્થ આવ્યા પછી એના 2 રસ્તા ખુલે. એક રસ્તો છે નશો, જુગાર, વ્યભિચાર, આ બધામાં વપરાશે, અને એક ધન છે જે ભગવાન, સમાજ, સાધુ આ બધાની સેવામાં લાગે છે. પણ જે અર્થ ધર્મ દ્વારા પ્રાપ્ત થયું છે, આ અર્થ સેવામાં લાગે, અને જે અર્થ અધર્મથી પ્રાપ્ત થયું છે તો એ પાપમાં લાગે છે. તો તરુણભાઈ આજે આ સોપાન શરૂ કરવા જઈ રહ્યા છે, જેનાથી એ અર્થની પ્રાપ્તિ તો કરશે, પણ એની પહેલા એમણે મને કીધું કે એમની સમાજ સેવાને, ખાસ કરીને ગૌ સેવા પ્રત્યે બહુ રુચિ હતી, અને ગાય માતા માટે એમણે ઘણી સેવા કરી છે. તો આ સુંદર વિચાર, જેના મનમાં સેવાનો છે, ભાવ છે, તો નિશ્ચિત છે ભગવાન શ્રી શ્રી રાધા દામોદરજીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે એમનું જે કાંઈ અર્થ છે એ પોતાનું પરિવાર, સમાજ અને રાષ્ટ્રના હિત માટે ઉપયોગી થાય, અને ધર્મ દ્વારા મુક્તિ સુધીની એમની સફર ચાલે, અને સમાજની અંદર એવો એક દાખલો બેસે કે પ્રાપ્ત અર્થનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ. તો આપણો કર્મ છે અર્થ પ્રાપ્ત કરવું, પણ એની સાથે સાથે ધર્મ જે છે, તો આ અર્થ આપણા જીવનમાં સુખ, શાંતિ આ બધું જ આપશે. નહીં તો ઘણું અર્થ પ્રાપ્ત થવા પછી પણ સુખ નથી. એનું કારણ શું છે? અધ્યાત્મ નથી, આપણી પાસે જ્ઞાન જ નથી એનો ઉપયોગ કેવી રીતે કરવો. તમારી પાસે કાર હોય પણ તમને ચલાવતા જ ન આવડતું હોય, તો છતાં ડ્રાઇવિંગ સીટ ઉપર બેહો તો ખબર જ છે શું થવાનું છે, હે ને? તો કારની સીટ ઉપર બેસતા પહેલા કારને ચલાવતા શીખી લેવું એ જરૂરી છે. એમ અર્થની પ્રાપ્તિ કરતા પહેલા એનો ઉપયોગ, કારણ કે ભક્તિવેદાંત સ્વામી કહેતા કે ઉપયોગિતા સિદ્ધાંત છે. દુનિયામાં કોઈ વસ્તુ ખરાબ નથી. કોઈ કહેતું હોય ધન બહુ ખરાબ છે, તો ધન ખરાબ નથી, પણ તમે ધનનો ઉપયોગ ક્યાં કરો છો? કોઈ કહે છે મોબાઈલ ખરાબ છે, મોબાઈલ ખરાબ નથી, તમે ઉપયોગ ક્યાં કરો છો? તો ઉપયોગિતા સિદ્ધાંત છે. વસ્તુની કોઈ ખરાબી નથી, પણ આપણે એનો ઉપયોગ ક્યાં કરવો છે? તો સારા કાર્ય માટે જીવનમાં ધર્મ હોવો જરૂરી છે, કારણ કે ધર્મને કેન્દ્રમાં રાખીને કોઈ પણ કાર્ય કરશું તો એનું પરિણામ સારું હશે, એ સુખ અને આનંદમય જ હશે. તો ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે સુખમય, આનંદમય, શાંતિમય તરુણભાઈ અને એમના સંપૂર્ણ પરિવાર આ બધા સુખ શાંતિ પ્રાપ્ત કરે અને ધર્મના કાર્યમાં હંમેશા લાગેલા રહે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. ધન્યવાદ.